એસ્પાયરિંગ ગેમર્સ, વેલકમ ટુ મેજર કેમિસ્ટ્રી. આજે આપણે બીએસસી સેમ 3 પેપર કોડ SECCHE236ની વાત કરીશું, જેની અંદર વોટર એનાલિસિસ જોવાના છે. જેમાં આપણું યુનિટ 1 છે એનાલિસિસ ઓફ વોટર. પહેલા ક્વેશ્ચનમાં આપણે પૂછ્યું છે કે પાણીનું શુદ્ધિકરણ કરવું હોય તો તેના માટે ફિલ્ટ્રેશન એટલે કે ગાળણ ક્રિયા જે વાપરવામાં આવે છે તે પ્રક્રિયા આપણે સમજાવવાની છે. એનો આન્સર જોઈ લઈએ તો આન્સરમાં આપણે શું કહ્યું છે કે પાણીનું શુદ્ધિકરણ કર્યા બાદ પણ કલીલ પદાર્થો, બેક્ટેરિયા એ પાણીના સ્વાદમાં ફેરફાર અને વાસ માટેના જવાબદાર પરિબળો છે. આપણે જાણીએ છીએ કે ફક્ત આપણી પાસે કોઈ પણ એક ફિલ્ટર છે, એની અંદરથી પાણીને કાઢી લઈએ, બરાબર, તો એના થ્રુ જરૂરી નથી કે જે બેક્ટેરિયા છે એ બધા વાઇપ ઓફ થઈ ગયા હોય. કેટલા બધા મેટર્સ છે જે રહી જાય છે, જેના કારણે પાણીની અંદર એક વિયર્ડ સ્મેલ આવતી હોય છે. સમટાઈમ્સ આપણે ક્લોરીન બેઝડ ટેબ્લેટ્સને યુઝ કરીએ છીએ, રાઈટ? ઓકે, સો મૂવિંગ ફર્ધર, આ પ્રકારની અશુદ્ધિઓને દૂર કરવા માટે પાણીનું ગાળણ કરવામાં આવે છે. તેના માટે શું કરીશું? પાણીનું ફિલ્ટ્રેશન કરવા માટે એક છિદ્રાળુ માધ્યમ એટલે કે પોરસ મીડિયમ એવું મટીરિયલ જેની અંદર કાણા હોય એવું તૈયાર કરવામાં આવે છે. તેના પછી સિલિકા, દળેલો કુદરતી કોળસો, દ્વિપરમાણુ માટી, એક્ટિવેટેડ કાર્બન, ધાતુઓના રેસાઓ વગેરેનો આ માધ્યમ બનાવવામાં ઉપયોગ કરવામાં આવે છે. ઓકે, સિલિકા છે કે પછી આપણે એક્ટિવેટેડ ચારકોલ છે, એ બધાને યુઝ કરી અને આ જે અશુદ્ધિઓ છે પાણીમાં રહેલી એને એટ્રેક્ટ કરવા માટે આ બધું નાખવામાં આવે છે. એ બધા કેવા મટીરિયલ છે? પોરસ મટીરિયલ છે. આ ગાળણની ક્રિયા દ્વારા પાણીનું ભૌતિક શુદ્ધિકરણ થાય છે. જીવાણુઓ પણ દૂર કરી શકાય છે. ઓકે, અહીંયાથી આપણે જે પણ પાર્ટિકલ્સ છે એ નીકળી ગયા છે, એ સિવાય બેક્ટેરિયા છે એ પણ દૂર થઈ શકે છે. હવે ગાળણ ક્રિયા માટે નીચેની 4 પ્રક્રિયાઓ કરવામાં આવે છે. કઈ 4 પ્રક્રિયા છે? યાંત્રિક ગાળણ ક્રિયા, અવસાદન અને અધિશોષણ ક્રિયા, ત્રીજી છે જૈવિક ક્રિયા અને ચોથી છે વિદ્યુત દ્રાવણીય ક્રિયા. ઓકે, આ 4 પ્રોસેસીસ છે જેને આપણે વોટર ફિલ્ટ્રેશનની અંદર યુઝ કરી રહ્યા છીએ. હવે આ 4 પ્રક્રિયાને આપણે થોડું બ્રીફમાં જોઈ લઈએ. તો એની અંદર ફર્સ્ટ જે હતી આપણી યાંત્રિક ગાળણ ક્રિયા, બરાબર, એટલે કે મેકેનિકલ સ્ટ્રેનિંગ. મેકેનિકલ સ્ટ્રેનિંગની અંદર શું હોય છે તો કે પાણીમાં રહેલા અવલંબિત પરમાણુઓમાંથી જે પદાર્થોના કણો ફિલ્ટર માધ્યમના છિદ્રો કરતાં મોટા હોય તે બધા કણોના માધ્યમથી સપાટી પર એકત્ર થાય છે. ત્યાર પછી આ રીતે એકત્ર થયેલા પદાર્થોને દૂર કરવામાં આવે છે. આ જે મેકેનિકલ ફિલ્ટ્રેશનની પ્રક્રિયા છે ને એ મોસ્ટલી આપણે જે ઘરમાં કરવામાં આવે છે ને, ચા માટે આપણે કરીએ એવી રીતે, એને કહેવાશે મેકેનિકલ એટલે કે યાંત્રિક ગાળણ ક્રિયા. તેવી જ રીતે સેકન્ડ નંબરની વાત કરીએ તો કે અવસાદન અને અધિશોષણ ક્રિયા, જેની અંદર સેડિમેન્ટેશન અને એડઝોર્પ્શન છે. સેડિમેન્ટેશનમાં તમને ખબર હશે કે આ ક્રિયામાં ફિલ્ટરના માધ્યમમાં છિદ્રો કરતાં નાના કણોવાળા અવલંબિત પદાર્થોનું અવસાદન થાય છે. આ અવસાદન એ રેતીના કણોના બાજુઓ પર થાય છે અને તેના પરિણામે ઉદ્ભવતા ભૌતિક આકર્ષણથી જીવાણુઓ તેમજ કલીલનું જિલેટિન જેવું પડ બને છે. જિલેટિન જેવું પડ બની ગયું પછી શું થાય છે તો કે આ પડ બનવાથી પાણીમાં રહેલા કણો એ આ પડ પર ચોંટી જાય છે અને આ ક્રિયાને શું કહીશું? અધિશોષણ. એબ્ઝોર્બ થયું ને, કે એબ્ઝોર્બ થતું હોય કે એડઝોર્બ થતું હોય, તો એના માટેની 2 છે, એબ્ઝોર્પ્શન અને એડઝોર્પ્શન. તો અહીંયા એડઝોર્પ્શન થાય છે. ઓકે, ત્રીજી છે આપણી જૈવિક ચય ક્રિયા એટલે કે બાયોલોજિકલ મેટાબોલિઝમ. એની અંદર શું કહ્યું છે? બાયોલોજિકલ મેટાબોલિઝમની વાત કરીએ તો કે ગાળણ ક્રિયા માટે બનાવેલા ફિલ્ટરના માધ્યમથી પાણી પસાર થાય છે ત્યારે કાર્બનિક પદાર્થો અશુદ્ધિઓનું લેપ જેવું સ્તર એટલે કે જિલેટિન જેવું પડ બનાવે છે. આના પછી શું થશે? એના પછી આપણે જોઈએ આ સ્તરમાં લીલ, પ્રોટોઝોઆ જીવાણુઓની ઉત્પત્તિ થાય છે. ઓકે, એના પછી આ ઉત્પન્ન થયેલી જૈવિક રચનાના સ્તરને ડર્ટી લેયર કે ડર્ટી સ્કિનના નામે ઓળખવામાં આવે છે. જો તમને એવું પૂછ્યું હોય એસક્યુની અંદર કે ડર્ટી લેયર કે ડર્ટી સ્કિન છે એ કઈ પ્રક્રિયામાં બને છે, તો એમાં આવશે જૈવિક ચય ક્રિયા. આ લેયર એ એક બારીક જાળી જેવી રચના બનાવવાની
બનાવવાથી પાણીના સૂક્ષ્મ ગાળણની ક્રિયા કરે છે. હવે આપણે ચોથા પોઈન્ટની વાત કરી લઈએ કે ચોથી જે પ્રક્રિયા છે આપણે 3 ડિસ્કસ કરી દીધી, સેડિમેન્ટેશન, એબ્ઝોર્પ્શનવાળી, બાયોલોજિકલ મેટાબોલિઝમ, મેકેનિકલ સ્ટ્રેનિંગ. 4th નંબરમાં છે ઇલેક્ટ્રોલાઇટિક એક્શન, જે છે વિદ્યુત દ્રાવણીય. પાણીમાં રહેલા પદાર્થોમાં અમુક જથ્થાનું આયનીકરણ થાય છે. એક પોલારિટીવાળો વિદ્યુત ભાર ધરાવે છે, જ્યારે ફિલ્ટરની રેતી તેનાથી વિરુદ્ધ ધ્રુવીયતાવાળો વીજભાર ધરાવે છે, ત્યારે બંને અરસપરસ તટસ્થીકરણ પામે છે. બરાબર? શું થશે તો કે પાણીની અંદર આપણા જે અમુક ઇલેક્ટ્રોલાઇટ્સ જેવા છે એ બધાનું આયનીકરણ થઈ જશે, નેગેટિવ પોઝિટિવ એ ટાઈપના બની જશે. અને પછી એ આપણે ઇલેક્ટ્રોલાઇસિસની પ્રોસેસમાં જોઈએ છે કે કેટાયન્સને એનાયન કેવી રીતે મૂવ કરતા હોય છે, એવી રીતે મૂવ થશે. આ થવાથી પાણીની રાસાયણિક લાક્ષણિકતામાં પરિવર્તન આવે છે અને તેનું શુદ્ધિકરણ થાય છે. આમ બધી ક્રિયાઓના ઉપયોગ દ્વારા પાણીના ગાળણની ક્રિયા એ સરળતાથી શક્ય બને છે. ઓકે, તો તમે અહીંયા ક્વેશ્ચન નંબર 1 જોયો. મને લાગે છે કે તમને ખબર પડી ગઈ હશે કે આ તો સાવ ઇઝી છે, ખાલી એકવાર વાંચવાનું જ છે. તો તમે તમારી રીતે 1 થી 2 વાર વાંચીને જશો. આઈ એમ શ્યોર કે તમે તમારી લેંગ્વેજમાં પણ બહુ સારી રીતે આન્સર લખી શકો છો. ઓકે, સી યુ ઇન ધ નેક્સ્ટ વિડીયો. થેન્ક યુ.